રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી। 2 દિવસ બાદ મોટાભાગના જિલ્લામાં વરસશે વરસાદ। ગુરુવારે સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદી માહોલ। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી। 24 મે આસપાસ અરબી સમુદ્રમાં સર્જાશે ચક્રવાત। 24 થી 28 મે વચ્ચે વાવાઝોડું ટકરાય તેવી શક્યતા। વાવાઝોડું ઉદ્ભવે તો સમગ્ર રાજ્યમાં વરસશે વરસાદ। વલસાડમાં અતિભારે વરસાદની શક્યતા। વાવાઝોડું સમુદ્રમાં વિખરાઈ જાય તેવી પણ સંભાવના। ગુજરાત ઉપર વાવાઝોડાના ખતરાને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું પણ સમર્થન। અરબ સાગરમાં બનેલું લો પ્રેશર ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરે એવી શક્યતા। લો પ્રેશર વાવાઝોડું બનશે તો શક્તિ નામ અપાશે। હજુ પણ બદલાઈ શકે છે વાવાઝોડાની દિશા। રાજકોટના જામકંડોરણામાં ધોધમાર વરસાદ। ધોળીધાર ગામે અચાનક નદીમાં પૂર આવતા તણાયું બળદગાડું। સ્થાનિકોએ ખેડૂત અને બળદનું કર્યું રેસ્ક્યુ। દાહોદના વાતાવરણમાં પલટો। દાહોદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। છાપરી, રામપુરા, રળિયાતી, ઝાલોદ સહિતના વિસ્તારમાં વરસાદ। ધોધમાર વરસાદથી વાહન ચાલકોને અવરજવરમાં પરેશાની। મહીસાગર જિલ્લામાં બદલાયું વાતાવરણ। કડાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। કડાણાની નજીક આવેલી રાજસ્થાન સરહદે પણ વરસાદ। મહીસાગરના અન્ય વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ। ગીર સોમનાથના વિવિધ વિસ્તારમાં વરસાદ। દેવળિયા પાસે ગીરના જંગલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। ખેડૂતોના તલના પાકને ભારે નુકસાન। તલ ઉપરાંત કેરી અને અડદનો પાક પણ નુકસાનીમાં। ગીર સોમનાથમાં વાતાવરણમાં પલટાની અસર। કોડીનાર પંથકમાં વરસ્યો વરસાદ। કોડીનાર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। અડવી, મિત્યાજ, દેવડી, મજેવડી સહિતના ગામમાં વરસાદ। નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં વરસ્યો છૂટો છવાયો વરસાદ। રાજપીપળા સહિત વાવડી, ગોપાલપુરા, વડિયા અને થરી સહિતના ગામોમાં પવન સાથે વરસ્યો વરસાદ। જિલ્લાના અન્ય તાલુકામાં પણ વાદળછાયું વાતાવરણ। દિલ્હીથી શ્રીનગર જતી ફ્લાઇટનું કરાયું ઇમરજન્સી લેન્ડિંગ। ફ્લાઇટમાં સવાર 227 મુસાફર અને પાયલટ સહિતનો તમામ સ્ટાફ સુરક્ષિત। કરા પડવાથી વિમાનના આગળના ભાગને થયું નુકસાન। ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં ટર્બ્યુલન્સના કારણે થોડીવાર માટે સર્જાયો અફરાતફરીનો માહોલ। દિલ્હીમાં બદલાયો મોસમનો મિજાજ। ભારે વરસાદ સાથે પડ્યા કરા। તીવ્ર ગતિએ ફૂંકાયો પવન। એરપોર્ટના ટર્મિનલ 3 સહિત આસપાસના વિસ્તારમાં આંધી સાથે વરસાદ। નોઈડામાં ભારે પવન સાથે વરસાદ। ઘર મકાનના છાપરા ઉડી ગયા। અચાનક જ વાતાવરણ બદલાતા લોકોની દોડધામ। અસહ્ય ગરમીથી લોકોને મળી રાહત। એનસીઆર અને આસપાસના વિસ્તારમાં ઉડી ધૂળની ડમરી। દિલ્હીમાં ભારે વરસાદથી પરેશાની। જનપથ રોડ અને તીનમૂર્તિ રોડ વિસ્તારમાં ધરાશાયી થયા વૃક્ષ। વાહન ચાલકો અટવાયા। દિલ્હી ઉપરાંત ગાઝિયાબાદમાં પણ ભારે વરસાદ। દિલ્હીમાં ભારે વરસાદની અસર। તેજ પવન સાથે પડેલા વરસાદથી મંગોલપુરી વિસ્તારમાં છત ધરાશાયી। 3 લોકોને ગંભીર ઈજા। ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા। અનેક વાહનો પણ કાટમાળ નીચે દબાયા। ઉત્તરાખંડના રાનીખેત વિસ્તારમાં મુશળધાર વરસાદ બાદ પરેશાની। બગવાલી, પોખર વિસ્તારમાં પાણીના ધસમસતા પ્રવાહમાં વહી ગઈ કાર। કાર સવારોને સુરક્ષિત બહાર કઢાયા। સદનસીબે ટળી જાનહાની। સતત બીજા દિવસે મુંબઈમાં બદલાયો મોસમનો મિજાજ। નવી મુંબઈ અને છત્રપતિ શિવાજી ટર્મિનસ સહિતના કેટલાક વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં। તો કિંગ સર્કલ પાસે કલાકો સુધી ટ્રાફિક જામમાં અટવાયા વાહન ચાલકો। મહારાષ્ટ્રના થાણે અને પુણેમાં બુધવારે મોડી સાંજે ખાબક્યો ભારે વરસાદ। 24મી મે સુધી ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી। 40 કિલોમીટર પ્રતિ કલાક કરતાં વધુ ઝડપે ફૂંકાઈ શકે છે પવન। દિલ્હીમાં બુધવારે મોડી સાંજે આંધી અને તોફાને લીધો એકનો જીવ। નિઝામુદ્દીન વિસ્તારમાં વીજ પોલ ધરાશાયી થતા દિવ્યાંગનું મોત। લોધી રોડ પરથી પસાર થતા સમયે દિવ્યાંગ પર પડ્યો હતો વીજ પોલ। તો નિઝામુદ્દીન પોલીસ સ્ટેશન સામે જ મહાકાય વૃક્ષ થયું ધરાશાયી। દિલ્હીમાં આંધી તોફાનને કારણે ધરાશાયી થયા હોર્ડિંગ્સ, વૃક્ષ અને વીજળીના પોલ। તીનમૂર્તિ માર્ગ પર દોડતી કાર પર ધરાશાયી થયું વૃક્ષ। કારમાં સવાર બંને લોકોનો થયો બચાવ। દિલ્હીમાં ભારે વરસાદને કારણે અંડરપાસમાં ભરાયા પાણી। એરપોર્ટ જવાના રસ્તા પરના અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો આવ્યો વારો।
પાણી નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાથી વાહન ચાલકોએ વ્યક્ત કર્યો રોષ. નોઈડામાં બુધવારે મોડી રાત્રે આંધી અને વરસાદથી અફરાતફરી. કેટલાક વિસ્તારોમાં વૃક્ષો થયા ધરાશાયી, તો રસ્તા ઉપર પાણી ભરાવાની સ્થિતિને લઈને લોકોને પડી મુશ્કેલી. જનજીવન પણ થયું પ્રભાવિત. આંધીને કારણે ગ્રેટર નોઈડામાં પણ વૃક્ષો ધરાશાયી થયાની ઉઠી ફરિયાદો. દાદરીમાં એનટીપીસી રોડ પર કાર ઉપર વૃક્ષ થયું ધરાશાયી. કેટલાક વિસ્તારોમાં હોર્ડિંગ્સ પણ ધરાશાયી થયાના અહેવાલ. ગાઝિયાબાદમાં આંધી તોફાન સાથે ખાબક્યો મુશળધાર વરસાદ. તેજ પવન ફૂંકાતા રસ્તા પાસેના વૃક્ષો થયા ધરાશાયી. કેટલાક વિસ્તારોમાં શેડ પણ હવામાં ઉડ્યા. આંધીને કારણે ટ્રેન રોકવાની પડી ફરજ. ઉત્તર પ્રદેશના બાગપત, બુલંદશહેર અને મુરાદાબાદ સહિતના શહેરોમાં વાવાઝોડાએ મચાવી ભારે તબાહી. વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થતા મોટું નુકસાન. આંધીના કારણે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. વીજળી પડતા એક મકાનના વીજ ઉપકરણો બળી ગયા. મધ્યપ્રદેશના ભોપાલથી નર્મદાપુરમ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને અધવચ્ચે અટકાવવી પડી. વાવાઝોડાના કારણે એક તરફ નમી ગયા નિર્માણાધીન પુલના સળિયા. લોકો પાયલટે ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેનને રોકી દીધી. ઉત્તરાખંડના પૌડીમાં નયાર નદીમાં અચાનક આવ્યો પાણીનો ધસમસતો પ્રવાહ. પહાડો પર ભારે વરસાદને કારણે નદીના જળસ્તરમાં થયો વધારો. બીરો ખાલના રસિયા મહાદેવ મંદિર વિસ્તારમાં લોકો થયા સાવચેત. ઉત્તરકાશીમાં ભારે વરસાદથી લોકોની મુશ્કેલીમાં વધારો. ચારધામ યાત્રા માટેના રજીસ્ટ્રેશન સેન્ટર પાસેથી અચાનક આવ્યો પાણીનો તેજ પ્રવાહ. કેટલાક વાહનો પણ પાણીમાં તણાયા, તો નાળામાંથી પાણીના પ્રવાહમાં વધારો થયો. વાહન વ્યવહાર થોડીવાર માટે થયો પ્રભાવિત. જીપીએસસીની પરીક્ષામાં એસસી, એસટી અને ઓબીસી સમુદાયને થયેલા અન્યાય મુદ્દે અમદાવાદ સર્કિટ હાઉસમાં વિદ્યાર્થીઓ સાથે કોંગ્રેસની બેઠક. વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને ઘડાશે આગામી રણનીતિ. કોંગ્રેસ વિદ્યાર્થીઓના હિતમાં લડી લેવાના મૂડમાં. 90 લાખની લૂંટ થઈ મોરબીના ટંકારામાં. રાજકોટની આંગડિયા પેઢીના માલિક નિલેશ ભાલોડી 90 લાખ રૂપિયા આપવા મોરબી જઈ રહ્યા હતા. તે સમયે મીતાના ગામ પાસે ધાડપાડું ત્રાટક્યા. કારને આતરી લૂંટારુએ નિલેશભાઈ અને કાર ચાલક પર હુમલો કર્યો. 90 લાખની લૂંટ ચલાવી ફરાર થયા. મોરબી લૂંટ કેસમાં થયો ખુલાસો. આરોપીઓ રાજકોટથી જ કારનો કરી રહ્યા હતા પીછો. બાદમાં તક મળતા કારને ટક્કર મારી લૂંટને અંજામ આપ્યો. આરોપીઓ 2 કાર લઈને આવ્યા હતા. એક કારથી ટક્કર મારી હોવાથી નુકસાન થયું. તેની બીજી કારમાં તમામ લૂંટારુઓ થયા ફરાર. ભરૂચના વાગરામાં સોનીની દુકાનમાં લૂંટ ચલાવનાર આરોપી ઝડપાયો. ઓનલાઈન ગેમ રમતા 10 લાખ હારી જતા યુવકે કરી હતી લૂંટ. પોલીસે સીસીટીવીના આધારે રાકેશ પ્રજાપતિ નામના આરોપીની કરી ધરપકડ. સાબરકાંઠાના પ્રાંતિજમાં ડમ્પરની અડફેટે 2 લોકોના મોત. અકસ્માત સર્જાયો પિલુદ્રા રોડ પર. બાઇક પર જઈ રહેલા 3 યુવકોને ડમ્પરે ટક્કર મારતા 2 યુવકોના ઘટના સ્થળે જ મોત, જ્યારે એક યુવક હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ. ડમ્પરનો ચાલક ભાગવા જતા કૂવામાં પડ્યો. દ્વારકાના ગોમતી ઘાટે સ્નાન કરતા 3 લોકો ડૂબ્યા. પાટણના મામા ભાણેજ પાણીમાં ગરકાવ થતા હાથ ધરાયું રેસ્ક્યુ. અન્ય એકને બચાવી લેવામાં આવ્યો. મામા ભાણેજ હજુ લાપતા. દરિયામાં ભરતી હોવાને કારણે નદીમાં પણ હતું પાણી. 8,000 રૂપિયાની લાંચ લેતા 2 પોલીસકર્મી ઝડપાયા જામનગરમાં. ખંભાળિયા ગેટ ચોકીના પોલીસકર્મી યુવરાજસિંહ ગોયલ અને પૃથ્વીરાજસિંહ જાડેજાએ લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી લીધા. ફરિયાદીને હેરાન ન કરવા અને લોકઅપમાં ન રાખવા માંગી હતી લાંચ. ચાલુ મોપેડમાં આગ લાગી સુરતમાં. બનાવ બન્યો ઉધના ભીમનગર પાસેના બ્રિજ પર, જ્યાં એક મોપેડમાં અચાનક આગ ભભૂકી ઉઠી. વાહન ચાલકોનો થયો બચાવ, જો કે મોપેડ બળીને થઈ ખાક. રાજકોટ જિલ્લાના કોલકી ગામ પાસેથી ઝડપાયો સરકારી અનાજનો જથ્થો. ઉપલેટાના મામલતદાર વાહનોનું ચેકિંગ કરી રહ્યા હતા. તે સમયે એક ટેમ્પોમાંથી મળી આવ્યો સરકારી અનાજનો જથ્થો. 80,000ની કિંમતના સરકારી ચોખા અને ચણાનો જથ્થો કરાયો જપ્ત. ઓપરેશન સિંદૂર દરમિયાન દેશ વિરોધી પ્રચાર કરનાર 110 આઈડી બ્લોક કરાયા. રાજ્યની પોલીસે સોશિયલ મીડિયા પર દેશ વિરોધી પ્રવૃત્તિ કરનાર પર કરી સોશિયલ સ્ટ્રાઇક. ફેક ન્યૂઝના કિસ્સામાં 50થી વધુ યુટ્યુબરની પૂછપરછ. અનેક લોકો પર પોલીસ રાખી રહી છે વોચ.
રીબડામાં અમિત ખૂંટ આપઘાત કેસમાં પરિવારજનો લડી લેવાના મૂડમાં. અમિત ખૂંટના કાકા જયંતિ ખૂંટે ન્યાય ન મળે તો સામૂહિક આત્મવિલોપનની આપી ચીમકી. આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા માંગ. રીબડા ગામના 50થી વધુ સરપંચોની પણ આરોપીઓને પકડવા ઉગ્ર રજૂઆત. ગોંડલમાં એડવોકેટ દિનેશ પાતરની ધરપકડને લઈ અનુસૂચિત સમાજમાં રોષ. જૂનાગઢના અનુસૂચિત જાતિના પ્રમુખ જયદાન મુછડિયાએ નોંધાવ્યો વિરોધ. સમાજના 1 લાખ લોકોનું સંમેલન કરવાની ઉચ્ચારી ચીમકી. અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ હિટ એન્ડ રન કેસના આરોપી તથ્ય પટેલની હાઈકોર્ટમાં વધુ એક અરજી. માતાની સારવાર માટે મળેલા હંગામી જામીન 2 સપ્તાહ સુધી લંબાવવા અરજી. મેડિકલ સર્ટિફિકેટની ખરાઈ કરવા વકીલે માંગ્યો સમય. શુક્રવારે સુનાવણી. સુરતના કે ડિવિઝનના એસીપીને કરાયા બરતરફ. કે ડિવિઝનના એસીપી બીએમ ચૌધરીને કરાયા બરતરફ. નોકરી સમયે જાતિનું પ્રમાણપત્ર ખોટું રજૂ કર્યું હોવાના આરોપસર કરાઈ કાર્યવાહી. સુરતમાં પોર્ન વિડીયોનું વેચાણ કરતી ગેંગ પકડાઈ. પોતાના સર્વર ઉપર વિડીયો કરતા હતા ડાઉનલોડ. ઇન્સ્ટાગ્રામ ઉપરથી શોધતા હતા ગ્રાહક. 3 મહિનાથી કાર્યરત હતી ઓફિસ. અલગ અલગ પેકેજ ચાર્જ વસૂલાતો હોવાનો ખુલાસો. અમદાવાદના રીઢા ગુનેગાર કાલુ ગર્દનને કરાયો તડીપાર. વેજલપુર પોલીસે કરી સત્તાવાર જાહેરાત. હવે 2 વર્ષ સુધી અમદાવાદ શહેરમાં કાલુ ગર્દન નહીં કરી શકે પ્રવેશ. વેજલપુર વિસ્તારમાં જુગારના અનેક ગુનાઓમાં સંડોવાયેલો હતો કાલુ ગર્દન. સુરેન્દ્રનગરના ચોટીલામાં બબાલ કરનાર આરોપીની ધરપકડ. ગાડી ચડાવી દેવાની ધમકી આપનાર આરોપીને સાથે રાખી ઘટનાનું કરાયું રિકન્સ્ટ્રક્શન. પોલીસે અવેશ નામના આરોપીની કરી ધરપકડ. ભણાવ્યા કાયદાના પાઠ. સુરેન્દ્રનગરમાં યુવતીની હત્યાનો મુદ્દો ગરમાયો. પરિવારજનોએ બાયપાસ રોડ ઉપર કર્યો ચક્કાજામ. ગણપતિ ફાટસર વિસ્તારમાં થઈ હતી યુવતીની હત્યા. આરોપીને ફાંસીની સજા આપવાની માંગ સાથે વિરોધ. વલસાડના ખડકી ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત. સદનસીબે કારમાં સવાર લોકોનો આબાદ બચાવ. અકસ્માતને પગલે લાંબા સમય સુધી ટ્રાફિક જામની હતી સ્થિતિ. દ્વારકાની ગોમતી નદીમાં નહાવા પડેલા 3 યુવક ડૂબ્યા. 1 યુવકને બચાવી લેવાયો તો 2 યુવક હજુ લાપતા. 3 યુવકો ઊંઝાના હોવાનો થયો ખુલાસો. ફાયર વિભાગની ટીમે ગુમ થયેલા યુવકોની શોધખોળ હાથ ધરી. વડોદરામાં મહિલાની છેડતી કરનાર રેપિડો ચાલક મહેશ વાઘેલાની પોલીસે કરી ધરપકડ. રેપિડો ચાલકે 14 મેના મહિલાની આબરૂ લેવાનો કર્યો હતો પ્રયાસ. રેપિડો ચાલકે યુવતીને પોતાના સીધો સંપર્ક કરવા કહ્યું હોવાનું સામે આવ્યું. યુવતી કોલ સેન્ટરમાં કરતી હતી નોકરી. મહિલાએ પોતાનું ઘર પેઇંગ ગેસ્ટ તરીકે ભાડે આપવું પડ્યું ભારે. વડોદરામાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતો યુપીનો દેવેશ દ્વિવેદી મહિલા મકાન માલિકના એકતરફી પ્રેમમાં પડીને કરવા લાગ્યો બ્લેકમેલ. મહિલાનો વિડીયો વાયરલ કરી 2 લાખ રૂપિયાની માગી હતી ખંડણી. ગોત્રી પોલીસે આરોપીની કરી ધરપકડ. સુરતના લાલગેટ વિસ્તારમાં પોલીસે નકલી ચલણી નોટ સાથે 2 શખ્સની કરી ધરપકડ. 63,000થી વધુ ચિલ્ડ્રન બેંકની નોટના પાર્સલમાં 500ના દરની અસલી નોટો કરાઈ જપ્ત. ઝડપાયેલી નકલી નોટની હેરાફેરીમાં રાંદેરના વધુ એક શખ્સનું નામ ખુલ્યું. અમદાવાદમાં મહિલા તબીબના નામે ચીટિંગ કરવાનો કિસ્સો સામે આવ્યો. એલઆઈસીની ડોક્ટર પેનલમાં મહિલા તબીબના ખોટા સહી સિક્કા બનાવીને તબીબની પેનલમાં મોકલ્યું નામ. હિરલ કોડી નામના તબીબે 2 લોકો સામે કરી ફરિયાદ. સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો. બિયારણ એક્સપોર્ટ કરવાના નામે લાખોના કમિશનની લાલચ આપી છેતરપિંડી કરનાર આરોપી સકંજામાં. રાજકોટ સાયબર ક્રાઇમની ટીમની કાર્યવાહી. જેતપુરના સાડીના વેપારી સાથે 32 લાખની ઠગાઈ કરનાર નાઇજીરિયન યુવાનને પકડી પાડ્યો. ફેસબુકમાં મૂકવામાં આવી હતી ઓનલાઈન જાહેરાત. તાપીમાં તાંત્રિક વિધિ કરી રૂપિયા ડબલ કરવાની લાલચ આપનાર વ્યક્તિ પકડાયો. ફરિયાદીને ખેતરમાં બોલાવી કરી હતી વિધિ. 5,51,000 રૂપિયા પડાવ્યા. તાંત્રિક પરબત બરાઈને પોલીસે પકડ્યો. તાંત્રિકનો સાથીદાર હર્ષદ બાપુ હાલ વોન્ટેડ. વલસાડ પોલીસના હાથે પકડાયો 21 વર્ષથી નાસ્તો ફરતો આરોપી. ઉમરગામમાં 21 વર્ષ પહેલા પ્યારેલાલ યાદવ નામના મૂળ યુપીના એક વ્યક્તિની થઈ હતી હત્યા. બોલાચાલી બાદ સંબંધીઓએ જ કરી હત્યા. મુખ્ય આરોપી લક્ષ્મીશંકર યાદવ 21 વર્ષ બાદ સુરતથી પકડાયો. સુરત એસઓજીએ ઈ સિગારેટના જથ્થા સાથે એક શખ્સની કરી ધરપકડ. રાંદેર વિસ્તારમાંથી હેલ્થ વોર્નિંગ વિનાની ઈ સિગારેટનું ગોડાઉન ઝડપાયું. ઈ સિગારેટના જથ્થા સાથે 36 લાખથી વધુનો મુદ્દામાલ કરાયો કબજે.
વડનગરના કસબટિયા ગામમાંથી પકડાયો ગાંજાનું વાવેતર. અખાજી ઠાકોર નામના આરોપીની ધરપકડ. 5 કિલોથી વધુ ગાંજાનો જથ્થો જપ્ત. પોતાના ખેતરમાં કર્યું હતું ગાંજાનું વાવેતર. ભૂતિયા વકીલોને શોધવાની વેરિફિકેશનની પ્રક્રિયા 50% સુધી નથી થઈ પૂર્ણ. સુપ્રીમના વારંવારના નિર્દેશ બાદ પણ ઢીલી કામગીરી. 25મી મે હાઈ પાવર કમિટીની તમામ સ્ટેટ બાર કાઉન્સિલ સાથે બેઠક. અરવલ્લી કલેક્ટર કચેરીને મળ્યો ધમકીભર્યો ઈમેલ. કચેરીમાં 8 ક્રિટિકલ RDX IED લગાવ્યાનો ઉલ્લેખ. 7 મેના રોજ પણ કચેરીને આવી જ રીતે મળ્યો હતો ધમકીભર્યો ઈમેલ. ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ, LCB, SOGએ કરી તપાસ. મોરબી મહાનગરપાલિકાની દબાણકર્તાઓ પર તવાઈ. હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આવેલા ગેરકાયદે દબાણોને દૂર કરાયા. 50 ગેરકાયદે દબાણ ચુસ્ત બંદોબસ્તની વચ્ચે દૂર કરાયા. અઠવાડિયામાં 1 દિવસ દબાણ હટાવવા માટે ફાળવે છે મહાનગરપાલિકા. મોરબીના બહુચર્ચિત જબીન કૌભાંડની તપાસ સોંપાઈ CIDને. વજેપર ગામમાં સર્વે નંબર 602માં થયું હતું કૌભાંડ. DYSPની તપાસથી નાખુશ અરજદારોએ સમગ્ર મામલે CIDને તપાસ સોંપવા કરી હતી માંગ. CIDની ટીમે સ્થળ પર પહોંચી શરૂ કરી તપાસ. અમરેલીમાં વ્યાજખોરો સામેની ઝુંબેશમાં મળી સફળતા. ખેડૂતની 9 વીઘા જમીન અપાવી પરત. કનુ જાદવ નામના ખેડૂતે વ્યાજખોર બાબુ તેરૈયા સામે કરી હતી ફરિયાદ. 2 વર્ષથી ખેડૂતની જમીન પર હતો ગેરકાયદે કબજો. વ્યાજે લીધેલા રૂપિયાની કરતો હતો પઠાણી ઉઘરાણી. વેરાવળમાં પ્રી મોન્સૂન કામગીરીની શરૂઆત. 70 લાખ જેટલા ખર્ચ સાથે નખાશે 17 કિલોમીટર લાંબી સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન. ખુલ્લી ડ્રેનેજ અને જાડી ઝાંખરા પણ કરાશે દૂર. અત્યાર સુધીમાં 40% જ કામ પૂર્ણ થયાનો દાવો. ધાતરવાડી એક ડેમમાંથી પાઇપલાઇન મારફતે રાજુલાને પાણી આપવા માટે સામે વિરોધ. ધારેશ્વર અને આસપાસના ગામડાઓના ખેડૂતો કામ બંધ કરાવવા એકઠા થયા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી. અગાઉ પણ ડેમમાં પાઇપલાઇન નાખવા સામે થયો છે વિરોધ. પાલનપુરની મહિલાઓનો રોષ ચરમસીમાએ. ધરોઈ યોજના અંતર્ગત પાણી આપવાની લાંબા સમયથી થઈ રહી છે માંગ. 2 દિવસ પહેલા પાલિકા પાસે માટલા ફોડ્યા બાદ મહિલાઓએ સોસાયટી આગળ પાણીના માટલા ફોડીને વ્યક્ત કર્યો રોષ. 2021થી આજ દિવસ સુધીની રજૂઆતોનો નથી આવ્યો ઉકેલ. દ્વારકાધીશ મંદિરના 1 કિલોમીટરના આસપાસના વિસ્તારમાં બાંધકામ ન કરવા અંગે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની રજૂઆત. મુખ્યમંત્રીને લખ્યો પત્ર. ગેરકાયદે બાંધકામ હટાવવા અને મંદિરની ગરિમા જાળવવા મુખ્યમંત્રીને પરિમલ નથવાણીની રજૂઆત. રાજ્યના IAS અધિકારીઓની બદલીનો દોર યથાવત. 2 IAS અધિકારીની થઈ બદલી. IAS સંગીતા રૈયાણીને લાઇવલીહુડ મિશનના MD બનાવાયા તો IAS રોહિત ડોડિયાની એડિશનલ ઇન્ડસ્ટ્રી કમિશનર તરીકે કરાઈ નિમણૂક. કપડવંજ ગ્રામ્ય પોલીસ મથકમાં ડીજે માલિક સામે ફરિયાદ. રાત્રિના સમયે મોટા અવાજે ડીજે વગાડવાનો વિડીયો થયો હતો વાયરલ. પોલીસે જાહેરનામાના ભંગ બદલ કરી ડીજે માલિકની અટકાયત. પેટાપરા મુખીના મુવાડા ગામમાં બન્યો હતો બનાવ. અમદાવાદમાં રથયાત્રાના રૂટ મુદ્દે મંદિર ટ્રસ્ટ, કોર્પોરેશન, મેટ્રો રેલ અને પોલીસ વચ્ચે મળી બેઠક. રથયાત્રાના રૂટમાં કોઈ ફેરફાર કરવા અંગે મંદિર ટ્રસ્ટનો ઇનકાર. રૂટ પર મેટ્રો રેલની કામગીરી ચાલુ હોવાને કારણે શ્રદ્ધાળુઓને પડી શકે છે મુશ્કેલી. રાજ્યમાં RTE પ્રવેશ પ્રક્રિયાનો બીજો રાઉન્ડ પૂર્ણ. બીજા રાઉન્ડમાં 7006 બાળકોને અપાયો પ્રવેશ. બીજા રાઉન્ડમાં પસંદગી પામનારા બાળકોએ 28 મે સુધીમાં શાળામાં જમા કરાવવા પડશે જરૂરી પુરાવા. અરજદારોની પસંદગીના અભાવે બીજા રાઉન્ડમાં RTEની 7378 જગ્યાઓ રહી ખાલી. રવિ માર્કેટિંગ સિઝન અંતર્ગત રાજ્ય સરકારની ખેડૂતોને ભેટ. ઘઉંની ખરીદી ઉપર સરકાર ટેકાના ભાવ ઉપરાંત ચૂકવશે બોનસ. ટેકાના ભાવની ખરીદી ઉપર સરકાર ચૂકવશે પ્રતિ ક્વિન્ટલ 150 રૂપિયાનો બોનસ. સરકારે પ્રતિ ક્વિન્ટલનો 2450 રૂપિયા નક્કી કર્યો છે ટેકાનો ભાવ. અમદાવાદમાં ઓપરેશન સિંદૂરને લઈને આર્મીના જવાનો માટે એકત્ર કરાયું ફંડ. અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક ટ્રસ્ટે સમગ્ર ગુજરાતમાંથી ફંડ એકત્રિત કર્યું. 1,11,000 રૂપિયા આર્મી રાહત ફંડમાં મોકલવામાં આવ્યા. ભાવનગરના મહુવામાં પ્રતિ કિલો ડુંગળીના 1 રૂપિયાથી ઓછા ભાવ મળતા ખેડૂતે ઊભા પાક પર ફેરવી દીધું કટર મશીન. નીચા ભાવને કારણે મહુવા યાર્ડમાં ડુંગળીની આવક પર અચોક્કસ મુદતની લગાવાઈ બ્રેક. ભાવનગરના મોટા મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની આવક બંધ કરાઈ. હરાજીમાં ડુંગળીના નીચા ભાવ અને કમોસમી વરસાદની આગાહીના કારણે નિર્ણય લેવાયો. ખેડૂતો
કમિશન એજન્ટોને સોશિયલ મીડિયા થકી કરાઈ જાણ. ડુંગળીનો ભાવ ગગડતા ભાવનગરના ખેડૂતોને આપ્યો રોવાનો વારો. જેસર તાલુકાના ઉલટબાણા ગામમાં રોષે ભરાયેલા એક ખેડૂતે વાવેલી ડુંગળી પર કટર ફેરવી દીધું. માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના કિલો દીઠ ₹1 જેવો નજીવો ભાવ મળતા ખેડૂતોએ ઠાલવ્યો રોષ. કમોસમી વરસાદે સુરત જિલ્લાના ડાંગર પકવતા ખેડૂતોને રડાવ્યા. ધરતીપુત્રોએ રોડ ઉપર સૂકવવા મૂકેલો ડાંગરનો મોટા ભાગનો પાક પલળી ગયો. ઓલપાડના બોલાવ, વડોલી, ઉમરાછી અને કુડસદ સહિતના ગામોમાં ડાંગરનો પાક બરબાદ. વેપારીઓએ અઠવાડિયા સુધી ડાંગરની ખરીદી પર મારી બ્રેક. સુરતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો મોઢામાં આવેલો કોળિયો છીનવાયો. ભેસાણ રોડ પર સૂકવવા માટે પાથરવામાં આવેલો ડાંગરનો પાક ધોવાઈ ગયો. ધોવાયેલા પાકને ગુણમાં ઢાંકી બચાવવાનો ખેડૂતો કરી રહ્યા છે પ્રયાસ. સુરતના ઓલપાડમાં વરસાદી માહોલના કારણે મંડળીઓમાં ડાંગર વેચવા આવતા ખેડૂતોની ભીડ. હજુ 2 દિવસ વરસાદ રહેશે તો ડાંગર સ્વીકારવામાં ઊભી થશે રૂકાવટ. પુરુષોત્તમ ફાર્મર્સના ચેરમેને કરી જાહેરાત. સુરતના કુકણી ગામમાં 20 વીઘાથી વધુ હેક્ટરમાં વરસાદના કારણે અનાજને નુકસાન. ખેડૂતો કરી રહ્યા છે વળતરની માંગ. નુકસાનને લઈ ઓલપાડ વિસ્તરણ અધિકારીએ સુકાયેલું ડાંગર લેવાની આપી સૂચના. 1 અઠવાડિયામાં વરસાદ પડશે તે મુજબ સર્વે કરી રિપોર્ટ સોંપાશે. સુરત જિલ્લાની પલસાણા ગ્રામ પંચાયતની નેશનલ ઈ ગવર્નન્સ એવોર્ડ માટે પસંદગી. ગ્રામ પંચાયતમાં વેરા વસૂલાતની કામગીરી કરાય છે ઓનલાઈન. ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની કામગીરી નમૂનેદાર. ગ્રામજનો માટે ઈ લાઇબ્રેરીનું કરવામાં આવી રહ્યું છે નિર્માણ. બીએસએફે ઘૂસણખોરીનો મોટો પ્રયાસ બનાવ્યો નિષ્ફળ. પાકિસ્તાન તરફથી યુદ્ધ વિરામ ઉલ્લંઘન અને સરહદી તણાવની વચ્ચે આતંકવાદીઓ ઘૂસણખોરીનો કરી રહ્યા હતા પ્રયાસ. વેશ બદલીને ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતા આતંકી નેટવર્કનો બીએસએફે કર્યો પર્દાફાશ. સરહદે તણાવને લઈ ભારતીય સેના સતર્ક. પૂંછમાં ઇન્ટરનેશનલ બોર્ડર પાસે સેનાની તૈનાતી. પાકિસ્તાને જ્યાં શેલિંગ કર્યું હતું ત્યાં જવાનો સતત ખડે પગે. પાકિસ્તાનની ગોળીબારી બાદ સરહદે સુરક્ષા વધારાઈ. પાકિસ્તાનના ક્વેટામાં આત્મઘાતી હુમલો. બાળકોને લઈને જતી સ્કૂલ બસ ઉપર થયો હુમલો. 6 બાળકોના મૃત્યુ. ક્વેટાના ખુસદાર નેશનલ હાઈવે પાસે બન્યો બનાવ. ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં કુદરતનો કહેર. ભારે વરસાદથી ફરી વળ્યા પૂરના પાણી. તબાહીના આકાશી દ્રશ્યો આવે સામે. સેંકડો લોકોનું કરાયું રેસ્ક્યુ. અનેક લોકો થયા બેઘર. વૈશ્વિક પરિસ્થિતિની અનિશ્ચિતતાઓની વચ્ચે માર્કેટ વધારા સાથે બંધ. સેન્સેક્સમાં 410.19 પોઈન્ટનો વધારો. નિફ્ટીમાં 129.55 અંકનો વધારો. સેન્સેક્સ 81,596.63 પર બંધ રહ્યો, જ્યારે નિફ્ટી 24,813.45 અંક પર બંધ. રૂપિયો ડોલર સામે 6 પૈસા તૂટી 85.64 પર થયો બંધ. અમદાવાદના બાંડલ અને વિરમગામમાં યોજાઈ ખેડૂતો માટે તાલીમ. ગ્રો મોર ફ્રૂટ ક્રોપ અંતર્ગત ખેડૂતોને અપાઈ તાલીમ. બાગાયત અધિકારીએ ખેડૂતોને વધુ પાક કઈ રીતે લઈ શકાય તે અંગે આપ્યું માર્ગદર્શન. અમદાવાદમાં ઓપરેશન સિંદૂરને લઈને આર્મીના જવાનો માટે એકત્ર કરાયું ફંડ. અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક ટ્રસ્ટે સમગ્ર ગુજરાતમાંથી ફંડ એકત્રિત કર્યું. 1,11,000 રૂપિયા આર્મી રાહત ફંડમાં મોકલવામાં આવ્યા. છત્તીસગઢના રાયપુરમાં મળ્યું નરેન્દ્ર મોદી વિચાર મંચનું અધિવેશન. અધિવેશનમાં મિશન ન્યૂ ઇન્ડિયાના ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખની થઈ પ્રશંસા. પ્રથમ અમૃત્યા મિશન ન્યૂ ઇન્ડિયાના ગુજરાત પ્રદેશ યુવા મોરચાના છે પ્રમુખ. પ્રથમ અમૃત્યાની કામગીરીને કરાઈ સન્માનિત. વેરાવળ નગરપાલિકાની નિષ્ક્રિયતાનો જોવા મળ્યો નમૂનો. જાહેરમાં ગાર્બેજ પોઈન્ટ બંધ કરવાનું નક્કી કરાયું હોવા છતાં ઠેર ઠેર જોવા મળ્યા ગાર્બેજ પોઈન્ટ. ડોર ટુ ડોર કોન્ટ્રાક્ટના ટેન્ડરમાં જાહેરમાં ગાર્બેજ પોઈન્ટ બંધ કરવાનો ઉલ્લેખ છતાં પાલન નહીં. અમદાવાદના જમાલપુરમાં બાળ લગ્નને લઈ નોંધાઈ પોલીસ ફરિયાદ. 14 વર્ષની સગીરાના 19 વર્ષના યુવક સાથે કરાવવામાં આવ્યા હતા નિકાહ. લગ્ન કરનાર યુવક અને કાઝી સહિત 7 લોકો સામે નોંધાઈ ફરિયાદ. મહેસાણાના બહુચરાજીમાં બાળ લગ્ન અટકાવાયા. ફીચાડી ગામે સમૂહ લગ્નમાં 24 નવ યુગલોમાંથી 6 યુગલના બાળ લગ્ન થતા હોવાનું તપાસમાં આવ્યું સામે. સમાજ સુરક્ષા અધિકારીએ સ્થળ પર પહોંચી કરી કાર્યવાહી.
અમદાવાદમાં મહિલા તબીબના નામે ચીટિંગ કરવાનો કિસ્સો સામે આવ્યો. LICની ડોક્ટર પેનલમાં મહિલા તબીબના ખોટા સહી સિક્કા બનાવીને તબીબની પેનલમાં મોકલ્યું નામ. હિરલ કોડી નામના તબીબે 2 લોકો સામે કરી ફરિયાદ. સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો. કપડવંજ ગ્રામ્ય પોલીસ મથકમાં ડીજે માલિક સામે ફરિયાદ. રાત્રિના સમયે મોટા અવાજે ડીજે વગાડવાનો વિડીયો થયો હતો વાયરલ. પોલીસે જાહેરનામાના ભંગ બદલ કરી ડીજે માલિકની અટકાયત. પેટાપરા મુખીના મુવાડા ગામમાં બન્યો હતો બનાવ. વધુ એકવાર શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો પાટણમાં. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે પાટણ ઘી બજારમાં દરોડા પાડી 2,36,000ની કિંમતનો 405 કિલો ઘીનો જથ્થો સીઝ કર્યો. 3 દુકાન પરથી મળી આવ્યો શંકાસ્પદ ઘીનો જથ્થો. લવ જેહાદનો વધુ એક કિસ્સો જોવા મળ્યો વડોદરામાં. આજવા રોડ ઉપર રહેતા સોહેલ પઠાણે સગીરાને પ્રેમ જાળમાં ફસાવી બાદમાં આચર્યું દુષ્કર્મ. સગીરાને ધર્મ પરિવર્તન માટે દબાણ કરતો હોવાનો પણ આરોપ. પોલીસે આરોપી સોહેલ પઠાણ અને 2 સાગરીતોને મળી અને 3ની કરી ધરપકડ. વલસાડના ખડકી ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત. સદનસીબે કારમાં સવાર લોકોનો આબાદ બચાવ. અકસ્માતને પગલે લાંબા સમય સુધી ટ્રાફિક જામની હતી સ્થિતિ. મોરબી કંડલા હાઈવે પાસે અચાનક સળગી ઉઠી કાર. પાર્ટીપ્લોટ પાસે રહેલી કાર બપોરના સમયે અચાનક સળગી ઉઠી. સદનસીબે જાનહાની ટળી. ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો. વકફ બોર્ડ અને કાઉન્સિલમાં મુસ્લિમો જ બહુમતમાં રહેવાનો કેન્દ્રનો સુપ્રીમમાં જવાબ. વકફ ઇસ્લામનો હિસ્સો નથી, માત્ર ચેરિટી હોવાનો કેન્દ્રનો જવાબ. રાજ્ય વકફ બોર્ડના 11 સભ્ય પૈકી 3 જ્યારે કે કેન્દ્રીય કાઉન્સિલના 12 પૈકી 4 જ બિન મુસ્લિમ રહેશે તેવી સ્પષ્ટતા. ભારત સાથે વાતચીતના સપ્તાહ બાદ તાલિબાને બદલ્યા સૂર. કહ્યું, અમે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ ચીન વિરુદ્ધ નહીં થવા દઈએ. ભારતના મિત્ર દેશ ગણાતા શ્રીલંકા, મોલદીવ્સ, બાંગ્લાદેશ બાદ હવે અફઘાનિસ્તાનને ચીને પોતાની તરફ કર્યું. ભારત અને અમેરિકા વચ્ચે 9મી જુલાઈની ડેડલાઇન પહેલા વચગાળાનો વેપાર શક્ય. અમેરિકાએ 2 એપ્રિલે લાદેલી 26% ડ્યુટી અને 10% બેઝલાઇન ટેરિફને વચગાળાના કરારમાં દૂર કરવા ભારત પ્રયત્નશીલ.